જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે વઘારીશું બાજરીનો રોટલો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા મેં બાજરીનો રોટલો લઈ લીધો છે. આ મેં રાતનો લીધો છે. તમે તાજો બનાવીને પણ લઈ શકો છો, પણ ટાઢો રોટલો હોય તો બહુ જ મસ્ત લાગે. એટલા માટે મેં એક રોટલો રાતે વધારે બનાવ્યો હતો અને અત્યારમાં આપણે એને વઘારીશું. તો અહીંયા મેં એક ગાંઠિયું લસણ ફોલી લીધું છે અને આ રોટલાને આપણે તોડી લઈશું. તો અહીંયા આપણે રોટલાને સરસ તોડી લીધો છે અને લસણ પણ ખાંડી લીધું છે અને 3 મરચાં મેં ઝીણા કટ કરી લીધા છે અને રેગ્યુલર મસાલા લઈ લીધા છે અને મીઠું લીધું છે. આપણે રોટલામાં પણ મીઠું નાખ્યું છે, એટલે આપણે જરૂર પડશે તો થોડું એવું મીઠું નાખીશું. ચાલો ફટાફટ આપણે રોટલાને વઘારી લઈએ. ગેસ ઉપર કડાઈ લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે આમાં 4 પાવડા તેલ નાખીશું, કેમ કે બાજરીના રોટલામાં થોડુંક તેલ ચડિયાતું સારું લાગે છે, એટલા માટે. તેલને આપણે સરસ ગરમ થવા દઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. 1 ચમચી રાઈ નાખું છું. રાઈ પણ થોડી ચડિયાતી નાખવાની, કેમ કે આ રોટલામાં રાઈનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે. હવે આપણે ગેસ મીડિયમ કરી દઈશું. હિંગ નાખીશું. જે મરચાં અને લસણ લીધું છે એ નાખી દઈશું. સરસ સાતરી લઈશું. હવે મસાલા કરીશું. મસાલામાં આપણે રેગ્યુલર મસાલો જ નાખીશું. ધાણા જીરું, થોડું એવું લાલ મરચું નાખીશું, હળદર. સરસ મિક્સ કરશું. ફટાફટ કરવાનું છે, કેમ કે મરચું દાજી જાય. ને રોટલો આપણો જે તોડીને રાખ્યો છે નાખી દઈશું. સરસ મિક્સ કરશું. અને જો તમારે દહીંવાળો રોટલો બનાવવો હોય તો તમે આમાં દહીં પણ નાખી શકો છો. આ જ રીતે સરસ વઘારી અને બધો રોટલો સરસ ગરમ થઈ જાય એટલે આપણે દહીં આમાં ફેટી અને દહીં નાખી દેવાનું. એ પણ બહુ મસ્ત લાગે છે, પણ હું અહીંયા ઓરો બનાવવાની છું. દહીં અથવા તો છાશ નાખ્યું હોય તો તમે છાશ પર નાખીને બનાવી શકો છો. એ બંને બહુ મસ્ત લાગે છે. છાશવાળા રોટલાની રેસીપી મારી ચેનલ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. આપણે આ ટાઈમે થોડોક રોટલો ચેક કરી લેવાનો. જો આપણાને મોળો લાગે તો થોડું એવું મીઠું નાખવાનું, અધરવાઇઝ નહીં નાખવાનું. આ રોટલો બહુ જ મસ્ત લાગે છે ખાવામાં, એટલો બધો ટેસ્ટી લાગે છે. અત્યારે તો આ રોટલો લારી પર પણ મળતો હોય છે. કચ્છ બાજુ તમે જાઓ તો તમને લારી પર મળે છે વઘારેલો રોટલો. આપણે ચેક કરી લઈશું મીઠું. મને મીઠું થોડું ઓછું લાગે છે, તો હું થોડું એવું 1 ચપટી જેટલું નાખીશ. સરસ મિક્સ કરી લેવાનું છે. તમે રોટલો વઘારેલો ક્યારેય ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો, બહુ જ મસ્ત લાગે છે. એમાં ચા સાથે ખાવાની તો મજા જ પડી જાય. સવારમાં નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. મારા ઘરે બાજરીના રોટલા બને એટલે હું એક રોટલો એક્સ્ટ્રા બનાવું જ છું કાયમ જ, કેમ કે અમારા ઘરમાં બધાને વઘારેલો રોટલો બહુ જ ભાવે છે. 4 થી 5 મિનિટ સુધી આપણે આને થવા દઈશું, જેથી કરીને રોટલો આપણો સરસ આમ ક્રિસ્પી બની જાય. આપણો રોટલો સરસ બની ગયો છે. ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ રોટલાને સર્વ કરી દઈશું. તો તૈયાર છે વઘારેલો રોટલો બાજરીનો. ચા સાથે ખાવાની મજા જ પડી જાય એવો. તો તમે પણ એક વખત આ રીતે
જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને બાજરીનો રોટલો ભાવે છે કે નહીં, અને તમે ક્યારે આ રીતે ન વઘાર્યો હોય તો એક વખત જરૂરથી વઘારજો, તમને બધાને બહુ જ ભાવશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો, અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.